વી આર ઇન બાપુ બજાર. એકચ્યુઅલી બીજા બધા તો છે ને શોપિંગ કરે છે, બટ હું ને ચિંટુ છે ને કે કામથી બહાર ગયા હતા, તો હજી જસ્ટ અમે લોકો પહોંચ્યા છે. અને યાર જોઈ લો, અહીંયા છે ને મોજડી સારી એવી મળે છે, બટ છે ને પ્રાઇસ એવું ખબર હોય કે બહારથી થી આવ્યા છે તો આસમાન પર જ આ લોકોના ભાવ હોય. હા, બટ તમારે બાર્ગેનિંગ કરાવવું જરૂરી છે અહીંયા આગળ. તો તમારા છે ને સ્કિલ હોવી જોઈએ બાર્ગેનિંગ કરવાની. અને હવે થોડી ઠંડી ઓછી લાગે છે, કેમ કે તાપ આવી ગયો છે ને બપોરના 2 વાગ્યા છે ને અમે લોકોએ છે ને કશું ખાધું નથી, કેમ કે બીજા બધા બીજી કોઈ દુકાનમાં છે, ખબર નહીં કઈ શોપિંગ કરે છે. જોજો તો મને બી લાગી છે ભૂખ, મેં બી સવારનું કંઈ જ નહીં ખાધું. જો મારી માં શું શોપિંગ કરે છે આ લોકો. આ ગલે મેં છે ને બહુ જ મિસ કરી છે, તમને ખબર નહીં હોય, બટ છે ને મારા મેરેજ પછી 8-9 મહિના જયપુર રહી છે અહીંયા આગળ, તો મને છે ને આ બધું ખબર છે અહીંયા આગળ. મમ્મી શું શોપિંગ કરી તે? જો મારી બધી પલટાણ અહીંયા છે. વાહ, શું શોપિંગ કર્યું છે? અક્ષરની મોજડી લીધી, પછી કાજલની મોજડી લે, અને કૈલાસભાઈ કુર્તા લે, અને બંગડીઓ લીધી. ત્યાં લીધી કે નહીં? મેં નહીં લીધી, હું કુર્તા જોતી હતી, માસે ફોન માર કરી દીધી. કોઈ શોપિંગ ના કરી? પહેલી દુકાન અલ્યા ભાઈ, શોપિંગ કરી. જો આ છે કાજલ, આ છે અક્ષર, આ છે પ્રિયંક. હું વધારે મળવાનું જ ભૂલી ગઈ. અત્યારે અમે લોકો છે ને એટલા કન્ફ્યુઝન વાળા છે, પણ મેં બીજા બધા તો નહીં લગાવ્યા ને, પણ આયા છે ટ્રીપ પર ત્યાંથી બધા એટલા કન્ફ્યુઝન વાળા છે ને, બધા આમથી આમ બાકી છે, બીજું કશું છે નહીં. હે ને, સાચી વાત છે. હેર વોશ કરાય નહીં. કેમ ગયા હતા જો મેં કીધું મેં કોઈ મલાય જ નહીં, બધા એટલા બધા બિઝી હતા ને. બધા એટલા બીજી આ તારું છે. તો જો આ છે પ્રિયંક, આ પ્રિયંકના 2 ભાભી છે, આ પ્રિયંકની બેન છે. આ બધાને છે ને મેં મલાવાના રહી ગયા હતા. મેં કીધું ટ્રીપ ચાલુ થઈ છે ને ત્યારથી બધા અલગ અલગ ફરે છે. કેવું છે મસાલા વાળી જો. हाँ जो है प्लेट बनाएंगे सिंगल पीस नहीं आएगा. अरे प्लेट बनाते हैं. अब ये खारी को खा दो. पानी वाला पेट डराती नहीं है पानी पूरी. चलो બધા ખાઓ. હા જો મોણા ભરી દીધું. ઓહો ખાલી કઈ નહીં. પતી ગયું ભાઈ. પતી ગયું. આમ બતાવી તારા હાથમાં શું છે બતાવી. અને અમે ખાવા પીવા આવ્યા છે. આયા તારના ખા પી જ કરીએ છે. મેં લીધી છે, મેં લીધાની માટે બહુ મસ્ત વસ્તુ લીધી છે, કેમ કે આજે એની બર્થડે છે, તો મને એમ કે મારે એના માટે કશું લેવું જોઈએ, તો મેં એના માટે એક વસ્તુ લીધી છે. ઓ મમ્મી તમને ત્યાં જઈને પછી બતાવીશ. અને મમ્મીએ 3-4 કુર્તા લીધા છે, અને હું ઓરેન્જ બટ હમણાં સારું લાગે છે. કાલે મેં જે કુર્તી લેવાલી છે ને તને, એ તાર કુર્તી પહેરવાની છે બરોબર? શેનું તેલ નાખવાનું? મેં ખાલી જયપુર આવવા માટે મસ્ત ઓનલાઈન મંગાવવાની 3 કુર્તી એટલી મસ્ત મંગાવી. કાલે કુર્તી પહેરવાની છે. કેવી હતી તો ઊંઘ ચડેલી તો ઊભી નહીં નથી, હું અહીં આવીને ત્યારે નહીં. મને હું કૈલાસબેન બેન ઓળખ ગઈ. ગોરી બોલો આવી તાને નહીં. તો અહીંયા છે મેં બહુ વિડીયો જોયા છે. અહીંયા છે ને લાખ જ કહેવાય ને, લાખના બેંગલ્સ બનાવે છે. લાઈક તમને ત્યાં તમારી આંખોની સામે બનાવીને એ લોકો આપે. તો અહીંયા છે ને જોડે જે માર્કેટ છે, તમે ચિરાગને કીધું છે મને લઈ જાય. મને છે ને 1-2 બેંગલ્સ લાઈક મને હું જ્યારે સ્કૂલમાંથી ત્યારે મેં લીધેલા હતા, જ્યારે જયપુર ફરવા આવી હતી ત્યારે. બટ ત્યારે આવી નથી ખબર કે ત્યાંના ત્યાં જ બનાવીને આપે છે. તો મારે એક્સપિરિયન્સ કરવો છે, તો અમે લોકો ત્યાં જઈએ છીએ. પ્લસ મારે અહીંયાના છે ને ચપ્પલ લેવા છે. તો લેટ્સ ગો. આ ત્રિપોલિયા માર્કેટમાં આવી ગયા છે. તો તમારે એ બંગડી છે ને, તમે છે ને ત્રિપોલિયા માર્કેટમાં આવી શકો છો. જે અહીંયા છે ને ડિફરન્ટ તમને પેટર્ન મળી જશે. ડિઝાઇન દેખ લો, ડિઝાઇન જુઓ કોને બનાવડાવવાની. અંદર તો બેઠો જો મમ્મી જોઈ લે. આ હું મારા જ બેંગલ્સ લેવા આવી હતી ને બધા જો. મારું જે શોપિંગ કરવાનું આવે ને એ નહીં, પણ બીજા શોપિંગ કરવા પહેલાં બેસી જાય. પેલા તો પેલું ચોટલી વાળું બતાવજો મને બેંગલ્સ, મારે બનાવડાવવાનું. પેલું હા, એમાં બ્લેક એન્ડ વ્હાઈટ બનાવવાનું છે. જો મારે છે ને આ ડિઝાઇનમાં બ્લેક એન્ડ વ્હાઈટ બનાવડાવવાનું. સી
એટલે ભાઈ છે ને પેલા થોડું ખાવા ગયા છે આવે એટલે હું મારું બનાવડાવી દઈશ कि मुझे अब ज्यादा डिस्काउंट चाहिए इन सबको तो लेना ही नहीं था पहले ही घुस गए अंदर हाँ लेंगे भाई लेजो भाई तो મને થોડું ડિસ્કાઉન્ટ મળે મારું કોન્સન્ટ્રેટ હમણાં મારામાં છે બરોબર હવે તમારું કોન્સન્ટ્રેટ તમારામાં રાખો ભલે ચોટાડ દે એમ કે છે તાકે મેં રેડી હું કે आपका फटाफट फास्ट હા હા લગા દો गरम આ રોટલી શેકનારા ને કઈથી ગરમ લાગે કોને એવું है वही ना हम रोटियां पकाते हैं तो कहाँ से गरम लगेगा डिजाइन बनावे थे હા પણ આ પેલું આપણે ચોટલી કેવી વારીએ એવું બનાવે જો અમારા फाइनल बेंगल्स છે सी थैंक यू भैया क्या ओ सलमान जी नाम है आपका थैंक यू જોઈ લો સિંધુ કેવા દેખાય સારા દેખાય તો ધારીને જોવે છે ચાલી જોવે છે हैं मैम टैग करना तो है ना किसको टैग तो ये तो मुझे फ्री में मिलने चाहिए नहीं पैक करना नहीं पैक करना अगर आप टेप बढ़वा दिया कि मतलब मिलियन वगैरह आपको फ्री अपनी तरफ से गिफ्ट मैं देखो जयपुर आती रहती हूँ मैं एक मेरे को दो कैमरा क्यों? आपको ले लो। अगर आपने बढ़िया सा बनाया ना हाँ मतलब के मिलियन वगैरह पड़ गया आप फेमस हूँ कि आप फेमस आप फेमस हो लेकिन उससे क्या हमारा चेहरा तो हमारा भी तो आएगा ना मैंने तो आपको पूछे बिना ही वीडियो चालू किया ना क्यों किया ठीक है कि आपका प्रमोट हो है ना अगर आपने करा हमारी तरफ से गिफ्ट ठीक है मैं तो करूंगी ऐसे वीडियो बनाने के लिए थोड़ी ना बनाया है कल તો મેં બેંગલ્સ લઈ લીધી છે બધું જ થઈ ગયું છે આનો છે ને મેં વિડીયો બી બનાવ્યો છે શોર્ટ્સ જોઈ લેજો જેણે ના જોયો હોય ને તો હવે અમે જઈએ છીએ અમારા ઘર તરફ ઘરે જઈને પછી તમને મળું કેમ કે થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે હવે અને ટ્રાફિક બી બહુ વધી ગયો છે જો અમારું છે ને અહીંયા આગળ રાત જો આમાં ચિંટુભાઈ છે પીવે છે દૂધ આ સમીકા કી સેમ સમીકા કી સેમ જેકેટ ને આઈસ્ક્રીમ સેમ એમ થોડું ઘેરથી આવ્યા અહીં રહેતા હતા ને જયપુર આયા અમે બે જણા ઘેર અહીં જઈએ મસાલા ચોક તો સીએમ બેઠેલી હતી પોતે આ બાજુ જઈને ઊભી રહી આ છે ગઈ ને જયપુરનો મસાલા ચોક છે મતલબ જયપુરની જે બી ફેમસ દુકાનો છે ને મતલબ ખાવાની એ બધી એક જ જગ્યાએ છે તો આજે અમે લોકો ડિનર કરવા આવ્યા એટલે અમારું ડિનર થઈ ગયું છે બેવ એક હાથે જોજો ચંપાઈ ના જાય તો ગરમ ના જોઈ ને કુલ્લડમાં ખાલી તો એવું લાગે એવું અલી તું ના પાડતી હતી ને અચ્છા હા મેં તો હોઠે લગાવ્યું નહીં ગ્લાસ ખાલી થઈ ગયો જો ખાલી અડધો તો લઈ લીધેલો આ લોકોએ મલાઈ ભલે બધું તો વેણી ગયા આખા દૂધ બચ્યું એમ ના ખાઈ જતા ના નહીં લો. મમ્મી તાર જમીન મલાઈ ઓછી હે જોજો અહીંયા આગળ બધું મલાઈ કરો અલા ડોરા સે કેવું લાગ્યું સારું લાગ્યું લે તો અમારે ખાવા પીવાનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થઈ જાય છે અને બ્લોગ બી અહીંયા એન્ડ કરું છું કેમ કે કાલે મારે 6 વાગે ઉઠીને આમે ફોર્ટ જવાનું છે પ્રી વેડિંગ શૂટ મારે તો હું મને કાલના બ્લોગમાં મળીશ બાય ગુડ મોર્નિંગ ગાઈઝ તમે લોકો આવી ગયા છે આમેર ફોર્ટ અને ઓ માય ગોડ મને છે ને એવું પહેલેથી આમ સનરાઈઝ થતા જોવું હતું આમેર ફોર્ટથી મને શૂટ કરવા જવાનું છે બટ હું મારો બ્લોગ બનાવીશ એ લોકો એમનું શૂટ કરશે કારણ કે એક પ્લેસ એવી છે કે એ લોકો જે કપલને કદાચ હોય છે ને એ લોકો અલાવ એમને જ કરે છે કેમ કે ઉપર એડવાન્સ કંઈક પેમેન્ટ અહીંયા જયપુરમાં તમે કોઈ બી શૂટ કરાવશો ને તો તમારે એડવાન્સ એટલે તમારે પેમેન્ટ આપવું પડશે આમ શૂટ કરાવવા માટે એવું કંઈક છે મને વધારે ડિટેલ્સ નહીં ખબર આની તો હું બોલતા હાફી ગઈ છું હાય ગાઈઝ હાય હા
આ બધા અમારા શું કહેવાય આ લોકોના સહાકાર છે બધા. हमारा entourage. હા અને હું શું છું Part of the team, vlog. એટલે આ જો Creative બિહાઇન્ડ ધ શૂટ છે બરોબર આ લોકોનું પ્રી વેડિંગ શૂટ Creative media coordinator. આ લોકોનું મીડિયા માર્કેટિંગ હું કરીશ. આ મ્યુઝિક સાંભળવા મળશે તમને થોડી વારે કેમ કે અહીંયા છે ને બહુ કોરી ઠંડી પડે છે તો બહુ જ ઠંડી લાગે છે. મેં વિચાર્યું હમણાં છે ને થોડો તાપ આવશે ને તો હું તાપમાં બેસ બટ અહીંયા તાપ ખાલી નામનો હોય છે. જો રાજસ્થાનમાં આવ્યા ને કબૂતર આમ જોવાના એટલે મજા આવે ને તે સુરતમાં આટલા બધા ફરતા હોય તો બી નહીં જોતા પણ અહીં આગળ જયપુરમાં આવીને છે ને જે વસ્તુ આપણે નોર્મલ ડેઝમાં જોતા હોય ને તો જો એ જોવાની છે ને કે એક અલગ જ મજા છે. બીજા કે ચારા ખાઈ છે જો પેલો છો કોઈ બીતું નહીં તારાથી રહેવા દે કોઈ બીતું નહીં. જો સનરાઈઝ થઈ ગયું છે પછી કેટલું મસ્ત લાગે અને આ ગેટથી છે ને સનરાઈઝ અહીંયાથી આમ દેખાય છે. જો થશે ધીરે ધીરે અને બે જણા છે ને ઉપર ફોટોશૂટ કરવા ગયા છે ને અમને લોકો છે ને 8 વાગ્યા પછી એન્ટ્રી મળશે અને અહીંયા તમે પાછળ સાંભળો છો અવાજ તો જયપુરમાં છે ને આ બધું ચાલ્યા કરે અને હવે ધીરે ધીરે છે ને પબ્લિક વધશે બધી અહીંયા આગળ અને આઈ થિંક એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે આગળ તો હું ઉપર જઈશ ને તમને બતાવીશ પ્રોપર સનરાઈઝ. એટલો મસ્ત અને ગોલ્ડન ગોલ્ડન લાગે છે ને એવું લાગે છે કે આખું સોનાનું બનાવેલું હોય ને એવું ફીલ થાય. વાઇબ અલગ છે. સારું તો હું વહેલી ઉઠીને આવી તો મને આ જોવા મળ્યું. ઓ માય ગોડ કેટલો મસ્ત સન લાગે છે આમ ગોલ્ડન ગોલ્ડન વાળી ફિલિંગ્સ આવે છે મને. અને મોસ્ટ ઓફ છે ને અહીંયા બધા વેડિંગના ફોટોશૂટ કરાવવા આવે છે. મોસ્ટ ઓફ ત્યાં જોવો છો બધા જ વેડિંગના ફોટોશૂટ કરાવવા માટે આવ્યા છે. અને એ કેવું કાઇન્ડ ઓફ લાઈક અહીંયાના રાજા મહારાજા હોય ને એવા આમ તલવાર બલવાર લઈને ફોટો પડાવવા આવ્યા છે. ઓ ભાઈ આપણે આટલે ચડતા થાપી ગયા. ક્યાં છે આપણી આ પલટન? ઓ એટલું મસ્ત લાગે છે ને. વાવ અરે કે એટલો મસ્ત તાપ લાગે છે. તાપથી સ્કિન એટલી મસ્ત લાગે છે કે મને એ વાતની ખુશી છે કે હું એકલી ફોટોગ્રાફર મને એકલીનો શોખ નહીં. મેં તો બીજા 2 જણા આવે ને બધી બેઓને ફોટોનો શોખ છે. અરે જબરજસ્ત શોખ છે અને 2 જણા આવે છે ને જગ્યા બી શોધી રાખી જશે. જો આ બાજુનો તો ફોટો પડશે નહીં કેમ કે બ્લેક દેખાશો તમે લોકો એ તો અમારો ફેસ દેખાશે જ નહીં આમ કેમ કે આ બધાને છે ને સ્કિન બહુ ગમે પોતાની. હા તાપમાં સારી લાગે. ચાલો આ લોકો ફોટો પાડલાવું. શું ગલીઓમાં ગયા છે આ લોકો. ઓ ભાઈ મેં કીધું પેલું મંજુલિકા વાળું ભૂલભુલૈયા વાળું લાગ્યું ને એવું લાગ્યું મને. શૂટ કરાવે છે અરે ભાઈ આવી જગ્યાએ તો મેં જોયો જ નથી. આમેરનું ખાલી નીચેનું જ જોયું તો આ બધી વસ્તુ તો જોયો જ નથી મેં. ક્યાં છે અમારા 2 જણા એ જોજે. ઓ ભગવાન રાજા મહારાજો કેટલી રૂમો રાખતા હતા તમે લોકો યાર. અને અમે લોકો ગાંડા જેવા આમ ફરીને આવ્યા બોલો કેટલી બધી રૂમો રાખેલી છે. આ રહ્યા 2 જણા એ જણ જેટલા ફોટા પડાવે એમ કહું છું થોડો એટીટ્યુડ આલે એમ કહું છું. મહારાણી મહારાજા બોલ બોલ કરો છો ને એવું વિચાર કે રેમ્પ વોક પર ચાલુ છે. એ કોમથી આવે ને કોમથી આવે. ભાઈ તું જે શેરવાનીમાં લુક આવતો ને આમ બહુ એવો હાલ. હા 2 જણા એકમાં થાકી ગયા છે. હજી એમનો છે 3-4 આઉટફિટ બાકી છે. થાકી ગયા ને સાચું બોલજો. હા ખબર જ હતી 2 જણા થાકી ગયા છે. અમે લોકો જો 3 આસિસ્ટન્ટ એમની જોડે છે અમે લોકો બટ અમે લોકો અમારી ધૂનમાં જ છે એમની જોડે બિલકુલ બી નહીં. બરોબર હે અરે ચા શું મારે મેં ચા નહીં પીધી તમે વિચાર કરો છો. ઓ ભાઈ જોજો મેં ચા નહીં પીધી એમને શું પીવડાવું.
પણ અમે લોકોએ કશું હજી ખાધું પીધું નહીં હે. આ લોકોના વચ્ચે હજી આ એક જ આઉટફિટ છે, હજી 4 આઉટફિટ બાકી રહ્યા છે. અને પબ્લિક જો કેટલી બધી થઈ ગઈ છે. લો બતાવો, હવે ચાલુ થઈ ગયા. ને આજે છે ને ક્રિસમસ છે. મેરી ક્રિસમસ મને ખબર જ નથી યાર. અને આજે ક્રિસમસ છે ને એટલે વધારે ભીડ હશે બધે જ. પણ પેલું સોંગ યાદ આવે, હમ તો ઝોલા ઉઠા કે ચલે. જો આ જો પ્રી વેડિંગ શૂટ કર્યા પછી આવું બધું બી કરવું પડે. એટલે બ્રાઇડમેડ્સનું બોક્સ મોકલેલું, ખબર તમને? એ તો એટલે જ તો કહું છું કે બ્રાઇડમેડ્સનું બોક્સ જો મારી હમણાં હાચેમાં છે ને ટોટેન કડી થઈ ગઈ છે. હમણાં કંઈ બોલાવે પહેલાં મારે છે ને ખાવા જોઈશે, કંઈ પહેલાં તો ચા જોઈશે મને હવે કંઈક. તો હું છે ને જયપુર આવી છું, પણ મેં છે ને આવી પ્લેસ છે ને ક્યારેય વિઝિટ નહીં કરી. છે ને પન્ના મીના કુંડ છે, પણ મેં છે ને બહુ રીલ્સમાં અને બ્લોગ્સમાં જોઈ છે. બટ આજે છે ને પહેલી વખત આવી છું.